હેલો, કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર મિત્રો? આજે 17/5/2024 અને શુક્રવારનો દિવસ. તમને એવું હશે કે શુક્રવાર એટલે બજાર માટે છેલ્લો દિવસ, પણ આ અઠવાડિયે શનિવારે પણ ટ્રેડિંગ સેશન યોજાવાનું છે. એટલે આવતીકાલે ફરીથી પાછું બજાર ચાલુ છે, પણ પૂરેપૂરો ટાઈમ નહીં. એનો જે ટાઈમ પીરિયડ છે 2 થી 2.5 કલાકનો. દાખલા તરીકે 9 વાગે શરૂ થાય 10 વાગ્યા સુધી અને 11 વાગ્યાથી 12:30 સુધી આ ટાઈપનું છે. એટલે ટૂંકમાં આવતીકાલે પણ તમે નોર્મલી ટ્રેડ જે કરતા હો છો એ પ્રમાણે ટ્રેડ કરી શકશો, લઈ પણ શકશો અને આજે લીધેલું આવતીકાલે વેચી પણ શકશો. એની કોઈ ચિંતા નહીં, નોર્મલ ટ્રેડિંગ થશે. પણ સોમવારે 20 તારીખે 5મા ચરણની ચૂંટણીનું મતદાન છે મુંબઈમાં. એટલે શેર માર્કેટ સદંતર બંધ રહેશે સોમવારે. આ મગજમાં રાખજો. બીજું મિત્રો કે આજે ગઈકાલે જે શેર માર્કેટમાં જે ટ્રેડિંગ થઈ રહ્યું હતું એ દરમિયાન જે છેલ્લે પોણા કલાકમાં, પોણા પણ નહીં, લગભગ 35 મિનિટમાં જે ખેલ થયો એ જબરદસ્ત ખેલ થઈ ગયો. એ નોર્મલ ટ્રેડરો માટે તો કઈ ચિંતાનો વિષય નહોતો, પણ જે ખેલંદાઓ જે ઓપ્શન અને પુટમાં કામ કરી રહ્યા છે એ લોકો માટે 349નો જે પુટ હતો એ ગઈકાલે 0 થઈ ગયો. વિચાર કરો કે 350 તમારું પુટ બધો ખાઈ ગયો. એટલે મિત્રો હું તમને વારે ઘડીએ કહું છું કે આવા ખેલ મોટા ખેલાડીઓ કરતા હોય છે. આ ગઈકાલે પાછું બીજું એક વસ્તુ શું બન્યું કે 4300 કરોડની ડિલિવરી ઉઠાવવામાં આવી ખાલી 2 જ કંપનીના શેરોમાં. એટલે બજાર એકદમ દોડાયું. એક તો મેન ભાથી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 2015 કરોડની ખરીદી થઈ શેર માર્કેટમાં, એમાં પણ ડિલિવરી. અને HDFC બેંકમાં 2500 કરોડની બાઇંગ થઈ, એ પણ ડિલિવરી. આનું ઇન્ડિકેશન તમે મારા કરતાં વધારે જાણો છો કે આનું ઇન્ડિકેશન શું બતાવી રહ્યું છે કે બજાર ઘટાડો આવે ત્યારે એમાં ખરીદારીનો મોકો આપે છે તમને. તમે લેવાનું રાખો અને ઉપર જાય ત્યારે તમે એને પ્રોફિટ મળતો હોય તો માલ ખલકો કરવાનો, બરાબર ને? આ પદ્ધતિ વાપરવાની. એટલે તમારા ખિસ્સામાં પૈસા આવતા રહેશે. તમે ખિસ્સામાં પૈસા જ નહીં લો અને ઉપરના ભાવે નહીં વેચો એટલે પાછો નીચે આવશે. એટલે તમને એમ થશે કે ઉપર વેચ્યું હોત તો સારું. એટલે આવું કોઈ અફસોસ ના રહે. એટલા માટે તમારે હર હંમેશ સારી રીતે કામકાજ કરતા રહેવાનું. બીજું કે સારા શેર્સની અંદર ઇન્વેસ્ટ કરીને તમે રાખો. જે પહેલાં પણ કહેલું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, DLF છે કંઈ ઓછું ના સમજતા. એ 1000નો ભાવ આવશે અને આવશે જ. એ ક્યારે લાવશે એમને જોવાનું, પણ એનો ભાવ આવશે. 2 મહિના, 2.5 મહિના, 3 મહિના, મેક્સિમમ 4 મહિનામાં એનો ભાવ તમને જોવા મળવો જોઈએ. એવી એના ટ્રેન્ડ અને એના વર્તણૂક ઉપરથી દેખાઈ રહ્યું છે. બીજું મિત્રો, સારી કંપનીના શેર્સ તમે લીધેલા હોય તો ગભરાવાની કંઈ જરૂર નથી. કારણ કે DLFની જે લેન્ડ બેંક છે એ બહુ ગજબની લેન્ડ બેંક છે. દિલ્હીમાં NCRમાં કામ કરે છે અને ખૂબ જ સરસ એનું નેટવર્ક છે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી બજારમાં. એટલે મિત્રો તમે શક્ય હોય ત્યાં સુધી PSUમાં સારા શેર્સ, ડિવિડન્ડ યીલ્ડવાળા, NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ONGC, આ 4 તો મહારથીઓ યાદ રાખવાના જ. આ તો હું તમને દરેક વિડીયોમાં જણાવીશ. કેમ કે તમે આને લઈને મૂકી રાખશો તો તમને નુકસાન નહીં પડે,
અને ડિલિવરી તમને લીધા રાખવાની, ધીમે ધીમે લો. ઘટાડો આવે એટલે પાછો લો, ઘટાડો આવે એટલે લો, ઘટાડો આવે એટલે લો. એ રીતે એવું નહીં કે એક સામટું લેવાનું, ગણતરી રાખવાનું. બરાબર. આજે વોડાફોન આઈડિયામાં ગઈકાલે રિઝલ્ટ આવ્યું. આજે એમાં થોડી ઘણી એમાં પાછું એનો ઘાટો છે, એટલે કે એનો જે ખોટ છે એ વધી ગઈ છે પાછી. પણ એનું જે છે એનું સ્ટ્રોંગ એને 5Gમાં કન્વર્ટ કરવા માટે અત્યારે સ્ટ્રોંગ પ્રમોટર અત્યારે હાલ વર્ક કરી રહ્યા છે. એટલે એની કોમેન્ટ્રીના કારણે કદાચ આજે પોઝિટિવલી વર્ક કરે તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અલગ અલગ શેર્સની અંદર અલગ અલગ અત્યારે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે, એટલે મુવમેન્ટ જોવા મળશે. જોઈને કામકાજ કરજો, એકદમ ભોરવાઈ ના જતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમારો આજનો દિવસ પ્રોફિટેબલ રહે અને આનંદિત રહે એવું મારી શુભેચ્છાઓ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.